श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की। श्री सुंदर साथ। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर पकड़ नंबर 17 चौपाई नंबर 61 चौपाई नंबर 61 આપણે આવ્યા છીએ। जब आई आया तो हकीकत तब पिछली करी मनसूख। ए हुक्म तोड़े सो क्यों देखे जो फोड़ जमात हुए टूक टूक। जब आए आया तो हकीकत आखिना वक्त स्वामीजी ने जे आया तो આવી मीन्स ગુલજમ સ્વરૂપ આવ્યું, તારતમ જ્ઞાન આવ્યું તો શું કર્યું? તો કે જે જબ आई आया तो हकीकत तब पिछली કરી મનસુખ। जो पिछली आया तो હતી એ બધી રદ કરી દીધી। કહેવાનો મતલબ કે તારતમ વાણી આવી તો જે કુરાન છે કુરાનને રદ કરી દીધું। ચાર કિતાબો હતી, અંજીર, જંબૂર, તોરત અને કુરાન। અંજીર, જંબૂર, તોરત અને કુરાન એને રદ કરી નવી કિતાબો રાસ, પ્રકાશ, કલશ અને સનંદ। રાસ, પ્રકાશ, કલશ અને સનંદ નવી કિતાબો અને જૂની કિતાબો રદ કરી દીધી। પણ જે રૂઢિવાદી જે છે એ હુકમ તોડે સો ક્यों દેખે, એ હુકમ તોડે સો ક્यों દેખે। હવે કયો કે જે શરિયત ચલાવી હતી, કર્મકાંડ ચલાવ્યો હતો અને એને પકડીને જે બેસી રહ્યા છે એ કેવી રીતે આપ સમજી શકે, કેવી રીતે તોડી શકે? કે જે કુરાનની અંદર જે પરિવર્તન આવ્યું એ પરિવર્તન કેવી રીતે સમજી શકે, કેવી રીતે લઈ શકે? કારણ કે એમને તો જે માયનો આપ્યો છે એને પકડી રાખો તો પકડી રાખ્યું છે। એટલે એમને શું કે રાજ્ય મહારાજની જે તારતમ વાણી છે એમની પર વિશ્વાસ ન આવ્યો। કેવી રીતે વિશ્વાસ આવે એમને? અને જો વિશ્વાસ ન આવે તો કુરાનના જે રહસ્યો છે કેવી રીતે સમજે? અને સમજે કોણ? કે વિશ્વાસ રાખી અને દોડે એને તારતમનું ફળ મળે અને આ બધા રહસ્યો ખુલે। તો એ રહસ્યો સમજે કેવી રીતે? અને જો આ રહસ્ય સમજાય નહીં તો પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થાય ખરી? અને આ રહસ્ય ન સમજ્યા તો શું થયું? જો ફોડ જમાત હુએ ટુક ટુક, જુદા પડી ગયા। તો આ પ્રસંગ કયો છે? તો બિહારીજી અને સ્વામીજી સુરતની અંદર જે જુદા પડી ગયા એમની સાથેનો સંબંધ તોડી કાઢ્યો। કારણ કે જે સમજાવે છે એ સમજતા નથી, સાચું લેવા તૈયાર નથી, એટલે સંબંધ તોડી કાઢ્યો ત્યાંથી। એટલે કે છે સો ફોડ જમાત હુએ ટુક ટુક, જુદા પડી ગયા એમનાથી। અને એ જ વસ્તુ આપણે સુંદર સાથ આપણી અંદર પણ આ છે, આપણી અંદર પણ આ છે। તો કઈ છે આપણી અંદર? કઈ છે કે સુંદર સાધને એક વાર સમજાય, બે વાર સમજાય, 10 વાર સમજાય અને છતો પણ જો એ લેવા તૈયાર ન હોય, છતો પણ એ સમજવા ન તૈયાર હોય તો પછી એમને છોડી દો, એમને એમની જાતે જે કરવું હોય કરવા દો। પછી એમને પુસ્તક કરવાની જરૂર નથી।
કે ભાઈ ચાલો મારી સાથે, ચાલો મારી સાથે, ચાલો મારી સાથે. કેટલી વાર સમજાવે, કેટલી વાર કે કરે કે ભાઈ આવો આવો આવો, આ સમય છે, આ સમય રાખ્યો છે. વારે ઘડીએ કેટલું કે કરે. છોડી દે એમની હાલ પર. નિસ્બત હશે, આવશે, દિલમાં ચોટ લાગી હશે, આવશે, અથવા ધનીએ એમના માટે જે કંઈક કર્યું હશે, વિચાર્યું હશે, કરશે. હવે અહીંયા આગળ સમજવાનું છે શું કે બિહારીજીથી જુદા પડી ગયા. બિહારીજી કોણ હતું? પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હતી, રતનભાઈની આત્મ હતી. છતો પણ છોડી દીધા, સમજો સુંદર સાથે. કેમ? સમજાવવા પ્રયત્ન કર્યો, બધું જે માગ્યું બધું જ આપી દીધું સ્વામીજીએ. ધામ ધની પણ બનાવી દીધા, અને તેમ છતો પણ જો ન આવે તો, તેમ છતો પણ સમજવા તૈયાર ન થાય તો, એમ અહીંયા આગળ પણ સુંદર સાથે બધી છૂટ આપી દીધી આપણે. પણ તેમ છતાં બોલવું ન હોય, તેમ છતાં સમય આવવું ન હોય, તેમ છતાં સમયે મંથન ન કરવું હોય, તો એમની હાલ પર છોડી દો, ધની સંભાળશે. એટલે કે છે, જો ફોડ જમાત હુએ ટુક ટુક, જો ફોડ જમાત હુએ ટુક ટુક, ન સમજે તો છોડો. આપણી ફરજ છે, એક વાર નહીં 10 વાર સમજાવવાની ફરજ છે. પણ તેમ છતાં જો પરિવર્તન ન આવે, પથ્થરના પથ્થર જેવા રહે, ખાંગડુના ખાંગડું જેવા રહે. જે ગલે નહીં ને, દાળ ગલે નહીં, એને છે ખાંગડું કે, તો એવા રહે, પથ્થર જેવા રહે. છોડો, આપણે આગળ ચાલો. હશે દિલમાં ચોટ લાગીશું તો આવશે. શા માટે ધનીને આ વચનો કહેવા પડે છે? ધની આ બધા વચનો શા માટે કહી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આપણી વૃત્તિ બદલાતી નથી. વિચાર આની પર વિચાર કરો. એમ આની પર વિચાર કરીને જુઓ. हादी दिखाए तो भी देखे, जो दिल होए याकीन, सो सखत बखत ऐसा हुआ, जो फोड़ फिरे सब दिन. हादी दिखाए तो भी देखे, કહેવાનો મતલબ કે આપણે ધનીને મેળવવા છે, ધનીને મેળવવા છે. આમાં કોઈ સંશય નથી. પરમધામ જવું છે બધાને, આમાં કોઈ સંશય નથી. ધનીના દીદાર કરવા છે, આમાં કોઈ સંશય નથી. પણ ધનીના વચનો પર યકીન નથી લાવો, વિશ્વાસ નથી લાવો, એ માર્ગ પર ચાલવું નથી, અને આ બધું કામ કરવું છે આપણે. એટલે હાદી દિખાય તો ભી દેખે, જો દિલ હોય યકીન, દિલની અંદર વિશ્વાસ હોય, યકીન હોય, તો આ વસ્તુ બને. પણ એ છે નહીં. એટલે કે છે, હાદી દિખાએ ભી તો દેખે. હાદી મીન્સ ધની તો ઈચ્છે છે, ધની આ ઈચ્છે છે કે મારી રૂહ આ કરે. પણ ક્યારે સમજે, ક્યારે બને? આ બને ક્યારે? કે આપણે વિશ્વાસ રાખીએ ત્યારે. વિશ્વાસ રાખી અને એમના વચનોને વિચારીએ. વિશ્વાસ એકલો પૂરતો નથી, આ વચનો પર વિચારીએ, ડૂબીએ ત્યારે. એ ક્યારે સમજે? તો આની પર આપણે વિચારીએ, ડૂબીશું તો સમજીશું.
ધણીના દીદાર કરવા છે, ધામ જવું છે, ધામ જોવું છે, તો પછી વૃત્તિ બદલી દો તો આ બધું જ થશે, આ બધું જ મળશે. વિશ્વાસ રાખી લગ્ન જે હોવી જોઈએ લગ્ન નથી. દ્રષ્ટિ હજુ બહાર ફરી રહી છે આપણે બધાની. सो सख्त बखत ऐसा हुआ, तो सख्त बखत ऐसा हुआ जो फोड़ फिरे सब दिन. અને જો આ માર્ગ પર આપણે નહીં ચાલીએ, આ માર્ગ પર આપણે નહીં ચાલીએ, એટલે કે જે સો સખત બખત એસા હુઆ, એવો કઠિન સમય આવી ગયો એમ કે છે. આવો કઠિન સમય આવી ગયો, બધું છોડી દીધું, બધું છોડી દીધું. એટલે કે જો છોડ ફિરે સબ દિન. હવે વિચારો કે જો છોડ ફિરે સબ દિન. સબ દિન મીન્સ આ બ્રહ્માંડ ની અંદર ફરવા લાગ્યા. ધનીનો માર્ગ છોડી દીધો અને બીજો માર્ગ અપનાવી દીધો. આવો સખત સમય આવશે. विचारो सुंदर साहब. सो सखत बखत ऐसा हुआ, सो सखत बखत ऐसा हुआ. सो पर બહુ ભાર દીધો છે. કેમ? ધની ઈચ્છે છે કેમને હું આ બતાવું, ધની ઈચ્છે છે આ બધું હું આપું, પણ વિશ્વાસ ન લાવ્યા તો એવો સમય આવશે. વિશ્વાસ ન લાવ્યા અને આ માર્ગ પર ન ચાલ્યા તો એવો સમય આવશે, બધું છૂટી જશે. આ બધું જ છૂટી જશે. વિચાર કરો સુંદર સાહેબ, વિચાર વિચાર વિચાર્યો. હજુ આ તક આપણને છે, આ તક આપણી મળી છે, આ તકને ગુમાવો નહીં. સમજો કે સુંદર સાથ, આ શરીર જે છે, શરીર જ્યાં સુધી સાથ આપે છે, આ શરીર જ્યાં સુધી સાથ આપે છે ત્યાં સુધી આ લઈ લો. નહીતર પાછલા સમયની અંદર જ્યારે શરીરની અંદર કારવા પહેરશે નહીં ભજાય. કે છે ને છેલ્લા સમય ભજી લેશું, છેલ્લા સમય શું ભગશો. શરીરની અંદર જ્યારે કારવા પહેરશે તાર ખબર પડશે, તો એની ચિંતા હશે. એટલે આ સમય મળ્યો છે, અમૂલ્ય સમય મળ્યો છે, આ તકને ન ગુમાવો. એક વસ્તુ છે, સમજો. આનું એક ઉદાહરણ કે આપણે ધનીની માળા બનાવીએ, ફૂલોની માળા, અથવા ધનીને ચરણોમાં ફૂલ અર્પિત કરીએ. તમે બગીચામાં ગયા છો તો કેવા ફૂલ લેશો? ફ્રેશ લેશો કે મુરઝાયેલા? કે મુરઝાયેલા ફૂલ ચડાવો ને. તો ફ્રેશ તમે ફૂલ લેવા પ્રયત્ન કરશો, મુરઝાયેલા ફૂલને તમે અડશો નહીં. તો અહીંયા આગળ ધની આપણે મુરઝાયેલા હઈએ તો વિચાર કરો સુંદર સાહેબ. મુરઝાયેલા ફૂલ મીન્સ કે છેલ્લો સમય આપણો છેલ્લો સમય. છતો પણ ધની આશિક છે એ સ્વીકારશે, આશિક છે ધની એ સ્વીકારશે. પણ એ જે આપણે જે મુરઝાયેલું જે શરીર છે આપણું, મીન્સ આ તન છે, એ તન આપણને સાથ નહીં આપે. અનેક પ્રકારના જો રોગો પેસી જશે તો એ તમને ધની લેવા નહીં દે. અત્યારે જવાનીની અંદર ધની નથી લેવા દેતા તો અબલીસ બેઠેલો છે. પાછલા સમયની અંદર રોગો છે.
લેખે છે એમાં શું છે કે તે એમાં સ્ત્રી કરી કારીગરી, તે એમાં સ્ત્રી કરી કારીગરી, સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. પોલું તો બધા વગાડે, પણ આવો સખત સમય હોય અને આપણે ધનીને ન ભૂલીએ, વિશ્વાસ રાખીને એની પર યકીન રાખીને દોડીએ, એ આપણો માર્ગ છે. નહીં તો સખત સમય આવશે, આ બધું છૂટી જશે. આ બધું શા માટે ધની કહી રહ્યા છે? આપણને દિલમાં ચોટ લાગે એટલા માટે. નહીં તો આની બે દ્રષ્ટિ છે કે ભાઈ આ તો રોજ આવું કે કરે છે, પરિવાર છોડો ને આ છોડો ને પેલું છોડો. જ્યાં સુધી એ છોડીશું નહીં ત્યાં સુધી ધની મળશે નહીં. ન માનો સો દેખ્યો, ન માનો સો દેખ્યો. અને આને ન માને તમે તમારી જાતે જોઈ લો. આ જે સમય છે એ તમે ન માનો તો તમે તમારી જાતે આનો અનુભવ કરી લો કે હું ધની સાથે હતી તો હું કેવી હતી અને ધની વગર હું કેવી છું. જ્યારે ધનીના વચનો છે, એ ધનીના વચનો લઈ અને ધની કે છે એ પ્રમાણે હું ચાલતી હતી, ત્યારે મારી સ્થિતિ કેવી હતી, અને હવે હું આને માનતો નથી ત્યારે મારી સ્થિતિ કેવી છે એ પણ જોઈ લો તમે. ન માનો સો દેખીએ અગલે અમલ સરે દિન, અગલે અમર સરે દિન. કર્મકાંડ ની અંદર કપાવ, પુરુષાર્થ ની અંદર જન્મ અને મરણ 84 લાખ યોની અંદર કરો. ન માનો તો આ છે જ. જેમ નાના આપણે હૈયે છીએ, આપણે નાના હૈયે છીએ, માતા પિતા કે છે ભાઈ તું ભણ, તું ભણ, તું ભણ, તું ભણીશ તો તને સારી જોબ મળશે અને તારું જીવન સારી રીતે પ્રસાર થશે. અને તું નહીં ભણે તો આ ખેતરમાં જવું પડશે, કોકને ઘરે મજૂરી કરવા જવું પડશે. આ બે માર્ગ બતાવી રહ્યા છે, છતાં પણ બાળક સાંભળતો નથી તો એને મજૂરી કરવી પડે છે. અને જે બાળક સાંભળે છે એ ગાડીમાં ફરે છે. માતા પિતાનો શું વાંક? માતા પિતાએ તો બધું બતાવ્યું કે જો તું ભણીશ તો આ ઉજ્જવળ ભવિષ્ય તારું છે, અને નહીં ભણી તો તારી આ દશા છે. એમ ધની પણ આપણને કહી રહ્યા છે કે આ વચનોને વિશ્વાસ લઈને જો ચાલીશું નહીં તો આ જે સરાની અંદર, પુરુષાર્થની અંદર કપાવાનું, કર્મકાંડની અંદર ફરશો અને 84 લાખની અંદર ગુના કરશો. ન માનો સો દેખ્યો અગલે અમલ સરે દીન, मनसुख लिख्या सबन को जो गए छोड़ याकीन. અને આ વસ્તુ પહેલા બનેલી છે, એવું ના માનશો કે નથી બની. પણ અત્યારે પ્રેઝન્ટના સમયની અંદર બતાવી રહ્યો છું, નહીં તો આ વસ્તુ પહેલા બનેલી છે. જુઓ તમે કે રસૂલ મોહમ્મદ આવ્યા એ પહેલા બરાર અરબની સ્થિતિ કેવી હતી. ઝઘડા ફસાદ ને એ રસૂલ સાહેબ આવ્યા, શરિયત ચલાવી. રસૂલ સાહેબ આવ્યા, શરિયત ચલાવી. રસૂલ સાહેબ ગયા ત્યારે કહ્યું કે આ વચનો પર વિશ્વાસ રાખજો, પૂરો યકીન રાખજો અને ચાલજો. ના 4 મિત્રો હતા. એક અલીએ એકલો જ વિશ્વાસ રાખ્યો, બીજા બધા જુદા થઈ ગયા. એ બધા જુદા થયા. વિશ્વાસ, યકીન હટી ગયો. હવે જો યકીન હટી ગયો તો ગયો ક્યો? તો જબરાઈલ ફરિશ્તો બધું જ લઈ સમેટી, બરકત સરકત બધું સમેટી લઈને હિન્દુસ્તાન આવી ગયો. શા માટે કર્યું?
યકીન ગુમાવ્યો ત્યારે. શા માટે કર્યું? મોહમ્મદ સાહેબના વચનો પર ચાલ્યા નહીં ત્યારે. જે સ્થિતિ પહેલા હતી એ સ્થિતિ પાછી આવી ગઈ. જે સ્થિતિ પહેલા હતી એવી સ્થિતિ પાછી આવી ગઈ. કયા કારણે? વિશ્વાસ નથી એટલે વિશ્વાસ ગુમાવ્યો. યકીન, સરકત બરકત બધી ઉઠી ગઈ. વશતનામું આવ્યું ત્યાંથી કે ભાઈ અહીંયા રહી નથી હવે. આ જ વસ્તુ આપણી પર લો કે ધનીના વચનો જે છે વિશ્વાસ રાખતા નથી, ધનીના વચનો પર ચાલતા નથી, તો આપણી અંદર જે સરકત બરકત જે હશે બધું જ જતું રહેશે. બધું જતું રહેશે. જેને આપણે શું કહીએ છીએ એ ક્યાં બીજી રીતે શું કહે છે કે ભાઈ ધૂળ પડી ગઈ છે. બહુ પહેલા કરતા હતા અમે, અત્યારે યાદ નથી. આ બધા વચનો આપણી જાતે બોલી રહ્યા છે કે ભાઈ પહેલા કરતા હતા અત્યારે યાદ નથી. કેમ? કે આપણી મક્કારી છે. કેમ યાદ નથી? કારણ શું? આપણે આપણા ઘરને ભૂલી ગયા છીએ, આપણે આપણા ધનીને ભૂલી ગયા છીએ. આ કાલબુત માટે. કોના માટે? તો આ કાલબુત માટે. કાલબુત મીન્સ આ મનુષ્ય તન માટે ભૂલી ગયા છીએ આપણે. શું છે એમાં? વિચાર આની પર વિચાર કરો એમ કે છે. જો ન માનો, ન સમજો, ન માનો સો દેખ્યો. ન માનો સો દેખ્યો એટલે અહીંયા આગળ પ્રેઝન્ટ બતાવી રહ્યા છે કે પહેલા રસુલમદ આવ્યા એ પહેલા શું થયું હતું, એ પહેલા શું હતું, ન વચનો માન્યા તો શું થયું એ પણ તમે જુઓ. અને એ સ્થિતિ આપણી અહીંયા ન થાય. मनसुख लिखा सबन को सो गए छोड़ याकीन. કે મનસુખ लिख्या सबन को, કે જેમણે વિશ્વાસ ન રાખ્યો, ન ચાલ્યા, બધું એમની પાસેથી લઈ લીધું. જો ગયે છોડ યાકીન, જો ગયે છોડ યાકીન. જે નિયમો આપ્યા હતા, વિશ્વાસ જે નિયમો આપ્યા હતા અને નિયમો પર ન ચાલ્યા તો શું થયું જુઓ. એમ ધનીએ જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર વિશ્વાસ રાખીને આપણે નથી ચાલતા તો શું થશે જુઓ. તમે વિશ્વાસ તમે સમજો, વિશ્વાસ શું છે જુઓ. કે પહેલા જે આપણે કરતા હતા, સત્સંગ કરતા હતા તો બધા સમયસર, સમય પહેલા 10 મિનિટ પહેલા આવતા હતા બધા જ, 10-15 મિનિટ પહેલા. અત્યારે સત્સંગ શરૂ થાય છે છતાં પણ આવું નથી હોતું. આટલો યકીન આપણાની અંદર આવ્યો, આટલું સમજ્યા પછી આટલો યકીન આવ્યો આપણને. સમજતા નતા તો વહેલા આવતા હતા, સમજાય એટલે મોડા આવવાનું શરૂ કરી દીધું. આટલો યકીન આવ્યો આપણને. સાધના સમય જો સુંદર સર કેટલા હતા. હવે કે નીંદ આવે છે, રાત્રે શું ઊંઘ આવે છે, સમય નથી મળતો. શું કરો છો રાત્રે? દિવસે સમય નથી મળતો, રાત્રે સમય નથી, તો તમને સમય મળે ક્યારે? આની પર વિચાર કરો કે આપણો વિશ્વાસ કેટલો છે, આપણો રસ કેટલો છે, આપણી ધગસ કેટલી છે. મીન્સ કે આપણે વાણી પર ચાલતા નથી, ધનીના વચનો પર ચાલતા નથી, ધનીના વચનો પર વિશ્વાસ નથી રહ્યો, તો આ જ વસ્તુ બને. એ વગર ન બની શકે. નથી શુદ્ધ ત્યારે સમયસર આવતા હતા. શુદ્ધ છે દિલમાં ચોટ નથી લાગતી. એટલું કે એટલે કહેવાનો મતલબ કે ન માને તો છોડી દો. આગળ કહી દીધું, ન માને તો છોડી દો એમને જે રીતે જીવો એ રીતે જીવવા દો. અને એ જયારે એમની પર સખત વખત આવશે, સમય આવશે,
ત્યારે એમને ખ્યાલ આવશે. જેમ બિહારીજી ન માન્યા તો છૂટા થઈ ગયા સ્વામીજી એમની સાથેથી. નહીં તો ધામધનીનું વિરુદ્ધ પણ આપી દીધું, ગાદી પર પણ બેસાડ્યા હતા. આપણે સુંદર સાથ સમજીને એમને સમજાવવા પ્રયત્ન કરે છે. એક વાર નહીં, બે વાર નહીં, 10 વાર સમજાવવા પ્રયત્ન કરે છે. અને છતાં પણ ન માને તો છોડો એમને. એમને એમની હાલ પર છોડી દો. કારણ કે એમને હવે વાણી પર વિશ્વાસ નથી રહ્યો, ધણીના વચનો પર વિશ્વાસ નથી રહ્યો. જો વિશ્વાસ રહ્યો હોય તો તડપ ઉત્પન્ન તરત થાય કે ભાઈ મારે આટલું જ જતું રહેશે, હું લેટ જોઈએ તો આટલું મારું જતું રહેશે. દિવસે સમય નથી મળતો, સાંજે સમય નથી મળતો, એમના સમયે સત્સંગ રાખી છે તો પણ સમય નથી મળતો. તો તમારો વિશ્વાસ, આપણો વિશ્વાસ ગયો ક્યો? શું લીધું? તો સબ્રાઇલ ફરિશ્તો જેમ બરકત સરકત બધું ઉઠાવીને લાવી દીધું હિન્દુસ્તાનની અંદર, એમ પણ આપણી બરકત સરકત બધી જતી રહેશે. કોઈ કહેશે નિસ્બતી હોય તો થાય. બિહારીજીની જો સાકુવર સખીની દશા જુઓ, જંગલમાં ફરવું પડ્યું હતું, છેલ્લે જંગલોમાં ફરવું પડ્યું હતું. જુઓ તમે, બધું છોડીને જંગલ પડ્યું. એ સમય ના આવે એટલે અહીંયા પણ ધન ધન થાવ, ધામની અંદર પણ ધન ધન થવા પ્રયત્ન. કોના માટે? પહેલા તો કોના માટે સમય નથી મળતો? બીજાના માટે ન કરો, બીજા માટે કરવાનો તો સમય ન મળે તો સમજ્યા, પણ આપણી આત્મ જાગૃતિ માટે સમય નથી મળતો, પોતાના માટે સમય નથી મળતો. તો પછી એ સમયને કરો છો શું તમે? આપણે બધા એ સમયને કરીએ છીએ શું કે પોતાના માટે સમય ન મળે તો? लिख्या सिपरे तीसरे होशी खोले हकीकत, एक दिन होशी सबे कही ईना सरत. કુરાનની અંદર તીસરા સિપરાની અંદર આ લખેલું છે. તોબાના દરવાજા બંધ થઈ જાય એ પેલા ચેત શકો છો ચેત્યો. ચેત શકો છો ચેત્યો ફરી આ સમય પછી પાછો મળવાનો નથી. 28મો કળિયુગ, મનુષ્ય તન હિન્દુ ધર્મની અંદર અને તારતમ વાણી, આ સમય પછી નહીં મળે તમને. આ સમય નહીં મળે. આ અમૂલ્ય સમય છે, આ તક છે. આ તકને તમે ઝડપી લો. અને એ તક બીજા કોઈના માટે નથી, તમારા પોતાના માટે છે. તમારા પોતાના માટે છે. અને ન ખોવો. બીજાના માટે કરવાનું હોય તો સમજ્યા, ભાઈ સમય નથી, સમજ્યા. પણ પોતાના માટે કરવાનું હોય ને છતો સમય નથી, તો આપણા જેવા મૂર્ખા કોઈ નથી. આપણા જેવા મૂર્ખા કોઈ નથી. लिख्या सिपरे तीसरे होशी खोले हकीकत. होशी खोले हकीकत કે હકીકત પણ ખોલી દીધી ધનીએ, એ પણ બતાવી દીધું. એવું ના માનશો કે આપણને સુદ નથી, એ સમજ પણ ધની આપી દીધી. અને એ સમજ આપી દીધી છતો પણ સમય ન મળે આપણને, છતો પણ વિશ્વાસ ન આવે, યકીન ન આવે. તો શું સમજ્યા આપણે? શું લીધું આ વચનોની અંદર? શું લીધું? શું દિલમાં બિલકુલ ચોટ નથી લાગતી. પથ્થરના પથ્થર જેવા છે. જ્યાં સુધી પાણી પથ્થર પર હોય ત્યાં સુધી લીલો, અને પછી હતો એવો ને એવો. પથ્થર પર પાણી ત્યાં સુધી ભીનો હતો, પાણી ઉડી ગયું એટલે પછી હતો એવો ને એવો.
કુરાનના 3 સિપરાની અંદર લખેલું છે કે આ બધા રહસ્ય આખિરના વખત ખુલશે. આ બધા રહસ્ય આખિરના વખત ખુલશે. એટલે लिखा सिपरे तीसरे होशी खोले हकीकत. હોશી ખોલે હકીકત. એ બધું ખોલી દેશે આખિરના વખત. એ આખિરનો વખત આવી ગયો છે, ખોલી દીધું છે. છતાં પણ આપણી વૃત્તિ જુઓ. આપણને બેશક કરી દીધા છે. કોઈ સંશય નથી રહ્યો, કોઈ શક નથી રહ્યો. છતાં આપણી વૃત્તિ જુઓ. હવે એ પ્રશ્ન થાય, હવે એ પ્રશ્ન થાય, મને એક પ્રશ્ન થયો એકદમ. શા માટે સ્વામીજીએ છત્રસાલને સોંપી દીધું અને બેસી ગયા? શું કારણ? જાતે વિચારો. શા માટે સ્વામીજીએ બધું સોંપી દીધું અને બેસી ગયા? હું અહીંયા બેઠો છું, કહી દીધું કે હું ગુમટજીમાં બેઠો છું, હું તારી સાથે જ છું, કહી દીધું અને બેસી ગયા. કયું કારણ? શું કારણ છે? આમાંનું એક કારણ પણ આ પણ છે. શા માટે સ્વામીજી દિલ્હીથી અનુપ શહેર જતા રહ્યા હતા? શું કારણ હતું? દિલ્હી છોડી અને અનુપ શહેર શા માટે જતા રહ્યા હતા? બધા સુંદર સરને પોતપોતાને જગ્યાએ વેચી દીધા. જાઓ તમે તમારી જાતે જે કરવું હોય કરો. શું કારણ હતું? એ ગોવર્ધનભાઈ અને લાલદાસજી વચ્ચે શું બન્યું હતું? કુરાન સાંભળવા ગયા ત્યારે સ્વામીજી આગળ આવીને શું કહ્યું? બહાર હતા ત્યારે શું વાતો કરતા હતા? વિચારો, આની પર વિચાર કરો. આ જ વસ્તુ આપણે અત્યારે બની રહી છે. એવું ના માનશો કે નથી બની રહી. પીઠ પાછળ, સ્વામીજીની પીઠ પાછળ શું વાત કરી રહ્યા છે અને સ્વામીજીની આગળ શું વાત કરી રહ્યા છે? એટલે લાલદાસ કહે છે કે અમારી પર વિશ્વાસ રાખતા હોય તો તમે વિશ્વાસ ન રાખો. ત્યારે સ્વામીજીને અનુપ શહેર જવું પડ્યું. છોડીને જતા રહ્યા અનુપ શહેર. નહીંતર શું સમર્થન હતા? બધું જ હતું. પણ આશિક છે. આની પર વિચાર કરો. શું આપણે કયો માર્ગ અપનાવી રહ્યા છીએ? આપણે કયો માર્ગ અપનાવી રહ્યા છે? કયા માર્ગ પર ચાલી રહ્યા છે? કોઈને કહેવાની જરૂર નથી. આપણી જાતે આ બધું બતાવી રહ્યા છે. એ આપણી પોતાની રહેણી બતાવી રહ્યા છે. હું મારી રહેણી બતાવી રહ્યો છું. એમ તમ પોતપોતાની રહેણી આપણી જાતે જુઓ. પરમધામનો દાવો કર્યો છે, બ્રહ્મ સૃષ્ટિનો દાવો કર્યો છે, પરમધામ જવું છે. એ મારા નાથ, દુની રાહ ન પાવે રાત કી, જાહેર ફના નાબૂદ, ઉગ્યા દિન મારફત કા સબ હુઆ મકસૂદ. આખિરના વખત બધું જાહેર થઈ જશે અને બધું જાહેર થશે. બધા રહસ્ય ખુલી જશે. પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન થશે. સૂર્ય ઉદય થશે અને આ સૂર્ય ઉદયની અંદર જો આપણે આ અજવાળાને ન જોઈએ તો આપણા જેવા અભાગી કોઈ નથી. તો આપણા જેવા અભાગી કોઈ નથી, સમજી લેવાનું. કે આ સંસાર મીટવા વાળો છે. આ સંસાર મીટવા વાળો છે. એટલે કે દૂની રાહ ન પાવે રાત કી. આ સંસાર છે મીટવા વાળો છે અને અહીંયા આગળ અજ્ઞાનતાનો અંધકાર છે. હવે જો અજ્ઞાનતાનો અંધકાર હટી ગયો તો દુનિયા તો ચાલશે, આપણે નહીં ચાલીએ.
નરસાદ વિચાર કરજો, દુનિયા તો ચાલશે, આપણે નહીં ચાલીએ. શા માટે કેવું પડે છે? જુઓ તમે, ખાલી મીરાને જ કહ્યું હતું કે આ તારો ધણી છે. શું કર્યું? જીવન જુઓ. જીવન જુઓ તમે, બધું છોડી દીધું. રાજકુમારી હોવાથી બધું છોડી દીધું, બસ એની અંદર જ. તો મળ્યા કે ન મળ્યા? છેવટે મીરા એમની અંદર સમાઈ ગઈ. અંત સમય મળ્યા કે ન મળ્યા? આ જ વસ્તુ આપણે કરવાની છે. છોડો આને. આ જે રાજપાટ, એના જે આ બ્રહ્માંડના રાજપાટ છોડો, પરમધામના રાજપાટ જુઓ કેવા છે. આપણે જાહેરમાં શું કરીએ છીએ કે ભાઈ જોબ કરતા હોઈએ આપણે, સાંભળજો, કે એક જોબની અંદર આપણને 10,000 મળતા હોય, 10,000 રૂપિયા મળતા હોય, પછી બીજી જોબ છે એ 15,000 મળતી હોય, તો જૂની જોબને શું કરીએ છીએ આપણે? છોડી દઈને નવી જોબ લઈએ છીએ. તો ભાઈ કેમ તે જોબ બધી? કે ભાઈ એ સારું, કામ ઓછું છે અને પગાર સારો છે, પોટેન્શિયલ સારું છે, નવી જોબ લીધી. કેમ? કે તમને જે લાભ છે એ દેખાયો છે, એટલા માટે તમે એને અનુકરણ કર્યું, છોડીને નવી લીધી. તો તમને આ લાભ દેખાતો નથી કે અહીંયા આગળ જે તમારી સાહેબી છે, આ બ્રહ્માંડમાં તમારી જે સાહેબી છે, એના કરતા ધામમાં કેવી સાહેબી છે? જુઓ તો કરો, આ લાભ તો જુઓ, બીજું કશું નહીં. તો આ રીતે તો ચાલો. અહીંયા એક કાર્ય કરવું હોય તો આખી જિંદગી નીકળી જાય, છતાં પણ એક કાર્ય પૂરું થતું નથી. પરમધામની અંદર આપણી ઈચ્છાથી થાય છે. અહીંયા આગળ આપણો સંસારનો ધણી આજે સારો છે ને કાલે રીસાયો. આત્માનો ધણી કદી રીસાતો નથી. આટલા લાભ તો જુઓ તમે. આ લાભ સમજી, આની સમજ પણ છે, તો છોડતા કેમ છતાં છોડતા કેમ નથી? આ જ્ઞાન આપણી પાસે નથી. પ્રશ્ન જાતે કરો. હવે આ સમજ શુદ્ધ આપણી પાસે નથી. જો આપણી પાસે આ શુદ્ધ અને સમજ હોય તો પછી આપણે એ માર્ગ પર દોડતા કેમ નથી? એટલે દુની રાહ ન પાવે રાત કી જાહેર ફના નાબૂદ. જાહેર ફના નાબૂદ આ નાશવંત છે, આનો લય થઈ જવાનો છે. અને અંધકારને કારણે, અજ્ઞાનતાના અંધકારને કારણે લઈ નથી શકતી. પણ જબ ઉગ્યા મારફત કા, જબ દિન ઉગ્યા મારફત કા. હવે સાચી રાહ મળી, અજ્ઞાનતા હટાવીને સાચો માર્ગ મળ્યો, સત્યનું જ્ઞાન મળ્યું, તો સબો હુઆ મકસૂદ. તો પછી બધાની ઈચ્છા પૂર્ણ થઈ જશે. તો એ મારફતનું જ્ઞાન આપણને મળ્યું નથી. એટલે કે છે ઉગ્યા દિન મારફત કા, ઉગ્યા દિન મારફત કા. કુલજમ સ્વરૂપના વાણીની આપણને શુદ્ધ નથી, તારતમ જ્ઞાનની આપણને શુદ્ધ નથી. અંધકારું જે હતું, અંધકાર હતો, એ અંધકારનો નાશ થયો છે. અજ્ઞાનતા રૂપી અંધકારનો નાશ થયો છે. તો હા, થયો છે, આમાં કોઈ સંશય નથી. તો કયો અંધકાર લઈને બેઠા છે? પછી આપણે શું લઈને બેઠા છીએ? આ બધી સમજ છે, તો આપણે લઈને શું બેઠા છે? શું વળગીને બેઠા છીએ? એની પણ આપણને શુદ્ધ નથી કે ભાઈ જે લઈને બેઠા છે બધું ફોક છે, છતાં એને વળગી રહ્યા છે. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો.
दूर किए तारीकी रात के सितारा करता था मैं डूब्या मारपत सूरजे नाबुद डूब्या मैं से दूर किए तारीकी रात के કહ્યું કે અજ્ઞાનતા રૂપી જે અજ્ઞાનતાનું જે જ્ઞાન હતું, આ બ્રહ્માંડની અંદર જે અજ્ઞાનતાનું જે જ્ઞાન હતું અને એ જ્ઞાનને લઈને જે અધિકારીઓ હતા એમના મીન્સ એમને ધર્મ રક્ષક કે અથવા ધર્મના અંગો કે અગ્રગણ્યો કે એ બધા પોતપોતાના ધર્મને મોટો બતાવતા હતા. મેં પણ કે મને જ આવડે છે. હરજી વ્યાસ જુઓ, દિગ્વિજય પંડિત, હું જેને ના કહું એને કોઈને હા કહેવાની તાકાત નથી કે, અને હું જેને હા કહું ને કોઈને ના કહેવાની તાકાત. આટલો બધો અહંકાર. હરજી વ્યાસ સ્વામીજી 2 મહિના સુધી એમની વાતો સાંભળે છે, અને જ્યારે 84 લાખ યોજનનો એક જે માહોલની જે વાત થઈ છે ત્યારે સ્વામીજી પ્રશ્ન પૂછે છે કે આ માહોલ કોનો છે? અને ત્યારે હરજી વ્યાસની શુદ્ધ બુદ્ધ ગઈ, અહંકાર ચૂર ચૂર થઈ ગયો. એમ જે અજ્ઞાનતાની અંદર જે ધર્મચાર્યાઓ છે, પોતાની સત્તામાં પોતાના મેહપણાની અંદર જે ડૂબેલા છે, સિતારા કરતા થા મેં સિતારા કરતા થા મેં સિતારા મીન્સ અગ્રગણ્યો, ધર્મના જે અગ્રગણ્યો પોતાના સિતારા કરતા હતા મેં કે મારું જ જ્ઞાન ઉત્તમ છે, મને જ બધું આવડે છે. હવે એ જ્યારે મારફતનો સૂરજ ઉગ્યો ત્યારે મારફતનો સૂરજ મીન્સ સમજો, હવે તારતમ વાણીનું અવતરણ થયું, તારતમ વાણી આવી ત્યારે ડૂબ્યા મારફત સૂરજે, ડૂબ્યા મારફત સૂરજે, કે એમના કરતા ઉત્તમ જે જ્ઞાન આવ્યું, જે અંધકાર હતો એ અંધકારને હટાવી દીધો, એ જ્ઞાન આવ્યું ત્યારે એ મેં કરતા હતા. મીન્સ બધા જ ધર્મગ્રંથો છે એ બધા જ ધર્મગ્રંથો આની અંદર સમાઈ ગયા. આના કરતા પણ ઉત્તમ જ્ઞાન છે, એટલે પોતાનું મેહપણું છે ક્યાં તો ગયું, આની અંદર ડૂબાઈ ગયું કે ભાઈ હું તો મેં કરતો હતો પણ મારી અજ્ઞાનતા મારા કરતો હતો. સવયું જ્ઞાન છે. સુંદર સાથ વિચાર કરવાની વાત. ડૂબ્યા મારફત સૂરજે નાબુદ ડૂબ્યા મેં સે, નાબુદ ડૂબ્યા મેં સે, એટલે મારફતનું જ્યારે જ્ઞાન આવ્યું, કુલજમ સ્વરૂપની જ્યારે વાણી આવી ત્યારે કે એમનો બધો જ અહંકાર છે તૂટી ગયો, એમનો બધો જ અહંકાર સમાપ્ત કરી દીધો. પણ ક્યારે કે તારતમ વાણીની પહેચાન થાય ત્યારે, આને લે ત્યારે, આને સમજવા પ્રયત્ન કરે ત્યારે. આની અંદર એક બીજું આવે ખરું, આની અંદર બીજું આવે ખરું, સાંભળજો સુંદર સાથ. આની અંદર બીજું શું આવે? અહીંયા આગળ આ બધું બની રહ્યું છે એટલા માટે કહી રહ્યું છે. આ તો જાહેરમાં કહ્યું, આ જાહેરમાં કહ્યું. શું જાહેરમાં કહ્યું? કે જે અગ્રગણ્યો છે, અગ્રગણ્યો જુદા જુદા નારી ફિરકા વાળા જે બધા છે એ બધાની વાત કરી, અને બધાનું સમાપ્ત થઈ ગયું. આ પણ સમજ છે આપણને. એક નાજી ફિરકાની અંદર આવી ગયા, નિજાનંદ સંભળે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમનું પૂજન કરવા લાગ્યા. આ સમજ, એમના ચૂર થઈ ગયા બધા, આની અંદર સમાપ્ત થઈ ગયા. હવે આ ચોપાઈની અંદર આપણે શું લેવાનું છે? બહુ મહત્વની વાત.
તો આ ચોપાઈની અંદર આપણે શું લેવાનું છે કે હું જે કરી રહ્યો છું એ સાચો માર્ગ છે, મારો માર્ગ સાચો છે. આ એક મેંપણું છે. ના ભાઈ મને તો આ જ ફાવે, બીજું ન ફાવે. એક આ મેંપણું છે. હું જે કરી રહ્યો છું એ જ મારું સાચું છે. આ એક મેંપણું છે. આપણી જે વૃત્તિ છે વૃત્તિ બતાવી રહ્યો છું. આ જ સાચું છે. વિશ્વાસ રાખ્યો છે, બસ બીજું બધું ધન એમની જાતે કરી લેશે. આ એક મેંપણું છે. આને પણ દૂર કરો. ના ભાઈ હું જે કરી રહી છું સાચું કરી રહી છું. ના, સુંદર સાથને સાંભળો. ભલે આપણને સમજ હોય. સ્વામીજી 2 મહિના સુધી શું સ્વામીજીને સમજ ન હતી? હરજી વ્યાસ જે બતાવી રહ્યા હતા શું સ્વામીજીને સમજ ન હતી? છતાં પણ નિષ્ઠાબંધ 2 મહિના સુધી સાંભળ્યું છે. એમ આપણે પણ સુંદર સાથને સમજવાને સાંભળવા પ્રયત્ન કરો. આમાં શું સાંભળવાનું છે? આમાં આ સત્સંગમાં શું સાંભળવાનું છે? આ તો બધું કે કરી રહ્યા છે. એવી એક શબ્દ એવો હશે અને એ જો તમારા દિલને જો ચોંટી ગયો, ચોટ લાગી ગઈ તો જાગૃત થઈ જશો. તો જાગૃત થઈ જશો. જેમ સાંભળજો, આ બધું છે ને સંસ્થાની નાની નાની વાતો છે પણ સમજવા જેવી. દેરાણી જેઠાણીને રોજ લડવાર થાય, રોજ લડવાર થાય. સાંભળજો. અને બીજા અર્થમાં કહી રહ્યો છું, પણ એમાંથી શું લેવાનું છે સમજવા જેવી વસ્તુ છે. દેરાણી જેઠાણીને રોજ લડવાર થાય. અઠવાડિયામાં 3 વાર લડવાર થાય. એટલે રોજ ટૂંકમાં લડે એમ કે છે. પણ એક લડવારની અંદર દેરાણીએ જેઠાણીને કંઈક કહી દીધા શબ્દો. તો જેઠાણી કે છે આ શબ્દો મારા દિલમાં કલેજે લગાઈ ગયા એમ કે છે. લખાઈ ગયા. હું મરીશ તો પણ તને ભૂલીશ નહીં. મરી ત્યાં સુધી નહીં ભૂલું. કે છે આવું. અને એ જાર એને જોવે તો એ શબ્દો યાદ આવી જાય. દિલમાં લખી ગયા. એમ આપણે પણ રોજ સત્સંગ કરી રહ્યા છે. ત્યાં લડવાની વાત હતી, ત્યાં આપણે પણ આ સત્સંગ કરી રહ્યા છે. અને આ સત્સંગ દરમિયાન ધની આપણને કોઈ એવા વચનો કે અને એ આપણા દિલને ચોંટી જાય તો આપણે પણ આપણો બેડો પાર થઈ જશે. જેમ પેલીને લખાઈ ગયા જ્યારે જો તો એ યાદ આવે, એમ અહીં આગળ ધનીની વાતો આવે તો આ બધું જ યાદ આવી જાય. આપણો બેડો પાર થઈ જશે. એટલે એવું ન માનો કે મને જે આવડે છે હું પૂર્ણ છું. મને જે આવડે છે એને હું પૂર્ણ છું એ ન માનો. એક સુંદર સાથનું સાંભળો અને એ સાંભળ્યા પછી દિલ કે છે એને ગ્રહણ કરો. કોઈનો અનાદર ન કરો. ત્યાં પણ ધની બિરાજમાન છે. આપણી મહત્તાની અંદર, આપણા અભિમાનની અંદર મને આવડે છે, આપણા મેહપણાની અંદર કોઈનો અનાદર ન કરો. એટલે ડૂબ્યા મારફત સૂરજે નાબૂદ ડૂબ્યા મેં સે, નાબૂદ ડૂબ્યા મેં સે. પોતાનું મેં સમાપ્ત થઈ ગયું. जो सितारा शरीयत का करता था रात की रोशन, सो नाबुद हुआ देख सूरज उगे मार्फत दीन. જે સુંદર સાત કર્મકાંડ છોડતા નથી એમના માટેની આ ચોપાઈ છે. જો સિતારા શરીયત કા, જે શરીયત અમલમાં મૂકેલી હતી હજુ શરીયત નથી છોડતા.
દુનિયાવાળા તો શરીયત છોડતા નથી, કર્મકાંડ નથી છોડતા. હા ભાઈ, આ જ સાચો માર્ગ છે. કોઈનું ખોટું ન કરો, બને એટલું સારું કાર્ય કરો. પણ તમે જે કંઈ કરી રહ્યા છો એ પુણ્ય છે. સંસારનો નિયમ શું છે કે ભાઈ તમે સારું કાર્ય કરો, કોઈનું બુરું ન ઈચ્છો. થાય તો સારું કરો, પણ એમનું કોઈનું બુરું તો ન ઈચ્છો, ભલું ઈચ્છો. ચલો, એક માર્ગ પર તમે ચાલ્યા તો શું થયું કે તમારા કર્મો બંધાયા. તમે સારા કર્મો કર્યા આખી જિંદગી, તો આખી જિંદગી સારા કર્મ કર્યા અને કોઈ એને ના માનતો હોય, એને ખોટા કર્મ કર્યા. તો ગીતા શું કે છે કે એ કર્મ ભોગવવા માટે પણ તમારે પાછો રિબર્થ છે. તમે સારા કર્મ કરશો કે ખોટા કર્મ કરશો, એના માટે રિબર્થ છે. તો આમાંથી નીકળવું હોય તો કેવી રીતે નીકળાય, આની પર કોઈ વિચાર નથી કર્યો. એટલે જે શરીયત છે એમ કે છે, જો સિતારા શરીયત કા, और सितारा शरीयत मीन्स सारा कर्म करो. શરીયત ચલાવી તો કર્મકાંડ, શરીયત એટલે કર્મકાંડ છે. તો એનો સિતારો કયો? ભાઈ સારા કર્મ કરો તો સારું જીવન મળશે. ફરી એ છે ને, આ ઈચ્છા રાખે છે બીજો સારો અવતાર મળે. જો સિતારા શરીયત કા કરતા હતા રાત કી રોશન, કરતા હતા રાત કી રોશન, કે ભાઈ આપણે બહુ દાન કરે છે, બહુ દાનેશ્વરી છે, આ છે તે છે, નિયમોનું પાલન કરે છે, શરીયતના નિયમોનું પાલન કરે છે, કર્મકાંડ પર ચાલી રહ્યો છે, સારા કર્મો કરી રહ્યા છે. શરીયત બીજું કશું નથી, કર્મકાંડ છે, અને સારા કર્મ કરી રહ્યો છે. સો નાબૂદ હુઆ દેખ સૂરજ, કે ભાઈ તું આ કર્મ તો સારા કરી રહ્યો છું, પણ આ કર્મ સારા કરી રહ્યો છું તો એને ભોગવવા માટે પણ તારે ફરી જન્મવું પડશે. તો આમાંથી તારે નીકળવું હોય તો શું? તો એના માટેનો માર્ગ કયો? તો એના માટેનો માર્ગ આજે મારફત સાગર તારતમ વાણી જે બતાવી રહ્યા છે એ માર્ગ પર તું ચાલ. મીન્સ શરીયત તરીકત છોડી હકીકત તું લે. એટલે તો નાબૂદ હુઆ દેખ સૂરજ, શરીયત છોડાવી દીધી, તરીકત છોડાવી દીધી, હકીકત અને મારફત આપી. હકીકત અને મારફત આપી. ગોવિંદ ભીડાની નગરી છોડાવી દીધી. આ ગોવિંદ ભીડાની નગરી છે. આ સાદુર પટેલ, સુંદર સાધને કોઈને યાદ હોય તો, ગોવિંદ ભીડા, સાદુર પટેલ. ભૂત બને છે, પ્રેત બને છે અને ત્યાં નગરી ઉત્પન્ન કરે છે. આ ગોવિંદ ભીડાની નગરી છે. આને છોડાવી દીધી, અને આને છોડાવવા માટે આપણને જે તારતમનું જે જ્ઞાન મળ્યું છે, જે સૂરજ ઉગ્યો છે, એ સૂરજ ઉગ્યો છે એટલું પૂરતું નથી, એ સમજાય એટલું પૂરતું નથી, એ માર્ગ પર ચાલવાનું છે. એ માર્ગ પર ચાલવાનું છે. મીન્સ કર્મકાંડ છોડો, કર્મકાંડ છોડો. દ્રષ્ટિ છે, દ્રષ્ટિ અહીંયા છોડી દઈ, દ્રષ્ટિ પરની કરો. આ બ્રહ્માંડમાંથી દ્રષ્ટિ હટાવી ધામની અંદર ફરો. અહીંયા છે અને અહીંયા દ્રષ્ટિ છે, એમાં શું નવાઈ કરી? ભાઈ તું અહીંયા છું તો અહીંયા જોયા કરે એનું, પણ અહીંયા હૈયે ને બહારનું જોઈએ એ મહત્વની વસ્તુ છે. અહીંયા બેઠા બેઠા બહારની દ્રષ્ટિ જોઈએ એ મહત્વની વસ્તુ છે. એટલે પોલું તો બધા વગાડે, અહીં છું તો એમાં જોવામાં શું, પણ ત્યાં બેઠા બેઠા, અહીંયા બેઠા બેઠા ધામ જોઈએ એ મહત્વની વસ્તુ છે. સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણું છે. તો આ વસ્તુ છે કે અનહોની કો હોની કરે. ધનીએ કરીને બતાવી, હવે આપણો વારો છે, આપણે પણ આ અનહોની કરીને બતાવો. કે તમારે અબલીસને મૂકો હોય તો અબલીસને મૂકો, તમારે જે કંઈક કરવું હોય એ કરો, પણ આ વિશ્વાસ છે, આ યકીન જે તમે મને આપ્યો છે, આને હું કદાપી નહીં છું, અને આ માર્ગે જ ચાલી રહીશ.
ઘરની બહાર નીકળીએ તો વરસાદ આપણને નડે ને, ઘરમાં ને ઘરમાં રહીએ તો ક્યાં નડવાનો છે? એમાં આપણે બાહ્ય ચક્ષુ ખોલીએ તો અબલીસ આવે ને. દિલથી આ ધણીના વચનો પર ચાલીએ તો. દ્રષ્ટિ ફેરવી દો. આપણી સુરતા છે, સુરતા ફેરવી દો. હવે સમજ પડી ગઈ છે, બધું સમજાયું. તો બધું સમજાયું તો આપણી સુરતાને છે ફેરવી દો. દ્રષ્ટિકોણ બદલી કાઢો ને દ્રષ્ટિકોણ બદલાઈ જશે તો જીવન ધન્ય ધન્ય થઈ જશે. અહીંયા પણ ધન્ય ધન્ય અને ધામમાં પણ ધન્ય ધન્ય. ધનીના દીદાર થશે, પરમધામના 25 પક્ષની અંદર ફરીશું. પણ જે પછી આપણી પાસે સમય છે. અત્યારે જે કહી રહ્યા છે મને સમય નથી મળતો, સમય નથી મળતો, સમય નથી મળતો, કારણ કે આપણી દ્રષ્ટિ બહાર છે એટલા માટે સમય નથી મળતો. આપણી દ્રષ્ટિ બહાર છે એટલા માટે સમય નથી મળતો. આપણી દ્રષ્ટિ જાહેરી છે એટલા માટે સમય નથી મળતો. ભીતરના ચક્ષુ ખોલીશું તો સમય છે. પછી બીજું કોઈ નથી. આપણે ધની બેસ, બીજું કોઈ નથી આપણા સિવાય. આપણે ધની છે. તેની સાથે બેસીને શાંતિ વાત કરો અને આની અંદર ગલ થઈ જાઓ. એ આપણું જીવન છે. એ આપણું જીવન છે. तो सितारा शरीयत का करता था रात की रोशन, तो नाबूद हुआ देख सूरज उगे मार्फत दिन. ઉગે મારફત દિન અને એ મારફતનો દિન ઉગો ત્યારે બનીશું તો અસરાફીલ ફરિશ્તો આપણી અંદર આવી અને આ બધું ખોલી રહ્યો છે. શું ઉગ્યું? તો અસરાફીલ ફરિશ્તો આ બધા જ રહસ્ય આપણને બતાવી રહ્યો છે. આ મારફતનો સૂરજ છે. अर्श बका दिखाई के करसी सबो हयात. कौन करसे आ? अर्श बका दिखाई दे करसी सबो हयात. असराफिल खोल मुसाफर करसी सिफत. આ કામ છે. આ કામ અસરાફીલ ફરિશ્તો કરી રહ્યો છે. ધનીએ આપણને અસરાફીલ અને જબરાહીલને આપણી નિગવાની માટે મોકલ્યા છે. પણ હવે જો અસરાફીલ અને જબરાહીલ એ ફરિશ્તો આપણે નિગવાની માટે મોકલ્યા છે અને એ હથિયારનો જો આપણે યુઝ ન કરીએ તો પછી આપણે સિપાહી કેમ ના કહેવાય? સિપાહી હોય, બધા હથિયારો લઈને જાય છે જંગની અંદર, પણ એ બધા હથિયારો એની પાસે છે, એ હથિયારોને યુઝ ન કરે તો હથિયારોનો શું કામ? લઈ જવાનો અર્થ શું? પણ એ હથિયારોનો યુઝ કરે તો એ જંગની અંદર એ વિજય મેળવે. એમ જબરાહીલ અને અસરાફીલ આ બંને જે આપણે નિગવાની માટે મોકલ્યા છે તો એમનો આપણે સદુપયોગ કેમ ન કરીએ? અને એ ક્યારે થાય? એ તો ધનીનો હુકમ પાડી રહ્યો છે. અસરાફીલ ફરિશ્તો ધનીનો હુકમ પાડી રહ્યો છે. ધનીના હુકમનું પાલન કરી રહ્યો છે અસરાફીલ ફરિશ્તો. હવે અસરાફીલ ફરિશ્તો કે પૂછે તો તું જણાવજે, આ ધનીનો હુકમ છે. આપણે શું ખરેખર પૂછીએ છીએ? ખરેખર પૂછીએ છીએ મીન્સ આપણે દિલની ઈચ્છા, એ ધનીનો હુકમ થઈ ગયો. આપણે દિલની ઈચ્છા છે કે ભાઈ મારે આ સમજવું છે શું કહેવા માંગે છે. એ થાય છે દિલની અંદર. આ ક્યારે થાય? બહારની દ્રષ્ટિ બંધ કરો ત્યારે. બહારની દ્રષ્ટિ તો બંધ કરવી નથી. દિલથી આ વચનોને વિચારવા નથી. જે વિચારે છે એમને મળે છે, જે નથી વિચારતા એમને નથી મળતું. જુઓ તમે અહીંયા આગળ પણ તમે જુઓ, જે સુંદર સાથ વિચારી રહ્યા છે અને બધું સમજાય છે, જે નથી વિચારતા એમને સમજાતું નથી. એ અસરાફીલ ફરિશ્તો કરી રહ્યો છે. ક્યારે? આપણે દિલની ઈચ્છા થશે ત્યારે.
એ અસરાફીલ ફરિશ્તો પછી આપણી દિલની ઈચ્છા પ્રમાણે ચાલશે. ધણીના હુકમ પ્રમાણે નહીં ચાલે, આપણા દિલની ઈચ્છા પ્રમાણે ચાલશે. એ તાકાત આપણાની અંદર છે, અને એ તાકાત આપણી અંદર છે, એને ખોજો. કારણ કે ધણી આપણા માટે મોકલ્યા છે. જો આપણા માટે મોકલ્યા હોય તો આપણું પછી આપણું કામ કેમ ન કરે? આની પર વિચાર કરે. હવે કોઈ કહે છે જબ્રાઈલ અને અસરાફીલ આપણે જે કેમ કરીએ એમ કરે? અવશ્ય કરે. દિલથી વિચારશો તો અવશ્ય કરે. અંતરદ્રષ્ટિથી વિચારશો તો અવશ્ય કરશે. પણ અંતસ્કરણથી જો વિચારશો તો શક્ય નથી. એમના દિલની વાત નથી. આ અંતસ્કરણથી જે લે એમની વાત નથી. દિલથી જે લેતા છે એમની પાસેની આ વાત છે. અને જે એકવાર અંદર દિલથી વિચારે છે, અંદર ડૂબ્યા છે, એમને પણ આનો અહેસાસ પણ થયેલો છે. એવું ના માનશો કે નથી થયું. એ અસરાફીલ ફરિશ્તો આપણને ધામે દેખાડશે, ધણીના દીદાર પણ કરાવશે, અને તે પરમધામની અંદર આ અસરાફીલ ફરિશ્તો છે. अर्श बका दिखाई के कौन दिखाई રહ્યો છે? અસરાફીલ દિખાઈ રહ્યો છે. अर्श बका दिखाई के करसी सबो हयात असराफिल खोल मुसाफर કરસી સિફત આપણને પરમધામ લઈ જશે, અને અમને અખંડ બહિષ્ઠી આપી દેશે. આપણને પરમધામ લઈ જશે અને અમને અખંડ બહિષ્ઠી આપી દેશે. સમયને ધ્યાનમાં આપી અને અસરાફીલ ફરિશ્તા પાસે આપણે શું કાર્ય લેવું છે, શું કાર્ય કરવું છે, આની પર વિચાર કરો. હવે કે ભાઈ આપણને કિતાબ આપી છે, કે આપણે 10મા ધોરણમાં ભણ્યા છીએ, 10મા ધોરણમાં ભણી રહ્યા છે, તો બધું આપણને આપ્યું છે, તો એનો યુઝ આપણે કેવી રીતે કરવું? આપણી જાતે જ વિચારવાનું. સાહેબ બતાવી રહ્યા છે, અને આ રીતે કરો, અને આ રીતે કરો, અને આ રીતે કરો. એની પાસે ગાઈડ પણ આપી દીધી છે આપણને. તો હવે ગાઈડ આપી હોય તો એ ગાઈડ જે કે છે એ પ્રમાણે ચાલો ને. કેમ ચાલતા નથી? અસરાફીલ ફરિશ્તો માર્ગદર્શન આપી રહ્યો છે આપણને, કેમ નથી ચાલતા? અને છેવટે પાછળથી આપણે કહી રહ્યા છે કે ધણી તમારી પર મહેરબાન છે. ધણી તો બધા પર મહેરબાન છે. ધણીની મહેર બધા પર એક સરખી છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ધણી આ કહી રહ્યા છે. સબ વિદ વતન સહિત આવી રહ્યા છે આપણા દિલમાં. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. अर्श बका दिखाई के करसी सबो हयात असराफिल खोल मुसाफर करसी सिफात बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ, सर्व सुंदर साधना चरणों में कोटान को दंडवत प्रणाम जी.